બધા ભાવિક ભક્તોને જય માતાજી। તો આજનો વિડીયો છે મિત્રો, માતાજીના આશીર્વાદ આપણને કઈ રીતે મળે છે। તો મિત્રો આ વિડીયો પૂરો સાંભળશો તો જ માતાજીના આશીર્વાદ મળશે। જય માતાજી મિત્રો, ચાલો આગળ સાંભળીએ। માતાજીના આશીર્વાદ ત્યારે મળે છે જ્યારે મનમાં સાચો વિશ્વાસ હોય, હૃદયમાં ભાવ શુદ્ધ હોય અને કર્મમાં સત્ય હોય। અમૃત બાપાની મેલડીમાં ખડોલધામ એ માત્ર સ્થાન નથી પણ શ્રદ્ધાનું તીર્થ છે, જ્યાં જઈને ભક્ત પોતાનું અહંકાર છોડે છે અને માતાજીના ચરણોમાં સમર્પિત થાય છે। માતાજી કોઈને પૂછતી નથી કે તું કોણ છે કે કેટલું ધરાવે છે। માતાજી તો માત્ર ભાવ જુએ છે। જે ભાવથી દીવો પ્રગટે છે એ ભાવથી દુખડા ઓગળી જાય છે। જે આંખે આંસુ આવે છે એ આંખે આશીર્વાદ વરસે છે। ખડોલધામમાં જે ભક્ત શાંતિથી બેસે છે, મૌનથી માતાજીને યાદ કરે છે અને જીવનની જવાબદારી માતાજી પર સોંપે છે, તેને અંદરથી શક્તિ મળે છે। માતાજીનો આશીર્વાદ કોઈ શબ્દોમાં નહીં પરંતુ જીવનમાં ફેરફાર તરીકે અનુભવાય છે। દુઃખમાં ધીરજ, સુખમાં સંયમ અને સંકટમાં હિંમત એ માતાજીનો આશીર્વાદ છે। અમૃત બાપા કહે છે કે વિશ્વાસ રાખો તો માર્ગ ખુલે છે, ભાવ રાખો તો ભાગ્ય જાગે છે અને સેવા રાખો તો કૃપા વરસે છે। ખડોલધામમાં માતાજીના દર્શન માત્ર આંખે નહીં પણ આત્માથી કરવાના છે, કારણ કે જે આત્માથી નમે છે તેને માતાજી હંમેશા ઊંચું ઉઠાવે છે। જીવનમાં ક્યારેક અંધકાર આવે ત્યારે યાદ રાખજો કે દીવો એક જ ચિનગારીથી પ્રગટે છે અને એ ચિનગારી છે માતાજી પરનો વિશ્વાસ। જે ભક્ત નિયમિત જાપ કરે છે, સત્ય બોલે છે અને કોઈનું દિલ નથી દુભાવતો, તેને માતાજી ક્યારેય ભૂલતી નથી। આશીર્વાદ તરત દેખાય નહીં પણ યોગ્ય સમયે જરૂર દેખાય છે, એટલે ધીરજ રાખો, શ્રદ્ધા રાખો અને ખડોલધામની મહિમા હૃદયમાં વસાવો। માતાજી સૌના દુખડા હરશે, જીવનમાં સુખ શાંતિ લાવશે અને રસ્તો બતાવશે। જો તમને આ વાણી હૃદય સુધી પહોંચી હોય તો માતાજીના નામે એક લાઈક કરો, ભક્તોને જોડવા સબસ્ક્રાઈબ કરો, સૌ સુધી માતાજીનો સંદેશ પહોંચે એ માટે શેર કરો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો। માતાજીના આશીર્વાદ સમજવા માટે પહેલાં પોતાના અંદર ઝાંખી કરવી પડે છે, કારણ કે માતાજી બહાર નથી પણ ભક્તના હૃદયમાં વસે છે। અમૃત બાપાની મેલડીમાં ખડોલધામ એ એવું સ્થાન છે જ્યાં અશાંત મન શાંત થાય છે અને ભટકતી આત્માને દિશા મળે છે। જે ભક્ત રોજિંદા જીવનમાં સત્યનો માર્ગ અપનાવે છે, માતા પિતાનો આદર કરે છે અને સેવાભાવ રાખે છે, તેને માતાજી અજાણતા પણ સાચવે છે। ખડોલધામમાં આવતા દરેક ભક્તને એક સંદેશ મળે છે કે દુઃખ કાયમી નથી, અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે। માતાજીનો આશીર્વાદ એ ચમત્કાર નથી કે તરત દેખાય, પરંતુ એ એક પ્રક્રિયા છે જે ભક્તને અંદરથી મજબૂત બનાવે છે। જ્યારે જીવનમાં વારંવાર પડકાર આવે ત્યારે સમજજો કે માતાજી તમને તોડી નથી રહી પરંતુ ઘડી રહી છે। અમૃત બાપા કહે છે કે જે ભક્ત સંકટમાં પણ નમ્ર રહે છે તેને માતાજી વિશેષ કૃપા આપે છે। ખડોલધામમાં દીવો પ્રગટાવતા સમયે મનમાં એક જ ભાવ રાખજો કે હે માતાજી, મને સાચો માર્ગ બતાવો, કારણ કે સાચો માર્ગ મળી જાય તો જીવન આપમેળે સુધરી જાય છે। જે ભક્ત ઈર્ષા છોડે છે, ક્રોધ કાબૂમાં રાખે છે અને ક્ષમા અપનાવે છે, તેના ઘરમાં શાંતિ રહે છે। માતાજીનો આશીર્વાદ એટલે રોગમાંથી રાહત, મનની ગાંઠો ખુલવી અને સંબંધોમાં મધુરતા આવવી। ઘણા ભક્તો કહે છે કે ખડોલધામથી ગયા પછી જીવનમાં અચાનક સકારાત્મક ફેરફાર થવા લાગ્યા, કારણ કે તેમણે પોતાનું અહંકાર ત્યાં મૂકી દીધો। માતાજી પાસે માંગવા કરતાં પહેલાં આપવાનું શીખો, સમય, પ્રેમ અને સેવા, તો આશીર્વાદ આપમેળે વરસશે।
યાદ રાખજો કે માતાજી સુધી પહોંચવાનો સૌથી નાનો રસ્તો છે શુદ્ધ ભાવ અને સૌથી મોટો અવરોધ છે શંકા. એટલે વિશ્વાસ રાખો, ધીરજ રાખો અને માતાજીના નામે જાપ કરતા રહો. માતાજી સૌના દુખડા હરશે અને જીવનને નવી દિશા આપશે. જો તમને આ બીજો ભાગ હૃદયસ્પર્શી લાગ્યો હોય તો માતાજીના નામે એક લાઈક કરો, ભક્તિ યાત્રામાં જોડાવા સબસ્ક્રાઇબ કરો, દરેક ભક્ત સુધી સંદેશ પહોંચે એ માટે શેર કરો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલોડીમાં લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. માતાજીના આશીર્વાદ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ ભક્તના રોજિંદા વર્તનમાં દેખાય છે. અમૃત બાપાની મેલોડીમાં ખડોલધામ એ એવું સ્થાન છે જ્યાં માણસ પોતાને ઓળખે છે. જ્યારે ભક્ત ત્યાં જઈને માથું નમાવે છે ત્યારે ખરેખર પોતાનો અહંકાર નમાવે છે. માતાજી કોઈ ભવ્ય શબ્દો નથી સાંભળતી, પરંતુ નિર્ભળ મનની પુકાર સાંભળે છે. જે ભક્ત દુઃખમાં પણ ફરિયાદ નહીં કરે અને સુખમાં પણ અહંકાર નહીં કરે, તેને માતાજી ખાસ સાચવે છે. અમૃત બાપા કહે છે કે જીવનમાં જે અટક્યું છે એ શક્તિના અભાવથી નહીં, પરંતુ વિશ્વાસના અભાવથી અટક્યું છે. ખડોલધામમાં બેસીને થોડી ક્ષણો આંખ બંધ કરીને માતાજીનું નામ લેવાથી મનની ચંચળતા ઓછી થાય છે અને આત્મા મજબૂત બને છે. માતાજીનો આશીર્વાદ એટલે મુશ્કેલી વચ્ચે પણ સાચો નિર્ણય કરવાની બુદ્ધિ મળવી. ઘણા ભક્તો કહે છે કે પહેલા રસ્તા બંધ લાગતા હતા, પરંતુ માતાજી પર વિશ્વાસ કર્યા પછી નવા દરવાજા ખુલી ગયા. કારણ કે જ્યાં માનવીની સમજ પૂરી થાય ત્યાં માતાજીની કૃપા શરૂ થાય છે. જે ભક્ત પોતાના શબ્દોમાં મીઠાશ રાખે છે અને વર્તનમાં સ્નેહ રાખે છે, તેના જીવનમાં કડવાશ ટકતી નથી. ખડોલધામમાં થતી સેવા એ માત્ર પરંપરા નથી, પરંતુ અહંકાર તોડવાની સાધના છે. માતાજી પાસે માંગવા કરતાં પહેલાં પોતાને સુધારો, તો જે માંગશો તે યોગ્ય સમય મળશે. યાદ રાખજો કે માતાજી ક્યારેય મોડી કરતી નથી, પરંતુ ભક્તને યોગ્ય બનાવે છે. દુઃખ આવે ત્યારે ભાગ્યને નહીં, પરંતુ પોતાના ભાવને તપાસજો, કારણ કે ભાવ બદલાય તો ભાગ્ય પણ બદલાય છે. અમૃત બાપાની મેલોડીમાં ભક્તને શીખવે છે કે સહનશીલતા એ સૌથી મોટી શક્તિ છે. જે ભક્ત ધીરજ રાખે છે તેના જીવનમાં ચમત્કાર નિશ્ચિત છે. અંતે એટલું જ કહું કે માતાજી દૂર નથી, તે તો વિશ્વાસની એક શ્વાસ જેટલી નજીક છે. જો આ ત્રીજો ભાગ તમને આત્માથી લાગ્યો હોય તો માતાજીના નામે એક લાઈક કરો, ભક્તિ યાત્રામાં જોડાવા સબસ્ક્રાઇબ કરો, દરેક ભક્ત સુધી સંદેશ પહોંચે એ માટે શેર કરો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલોડીમાં જરૂર લખજો. માતાજીના આશીર્વાદ જીવનમાં ત્યારે સ્પષ્ટ અનુભવાય છે જ્યારે ભક્ત પોતાની અંદરની ખામીઓને સ્વીકારે છે. અમૃત બાપાની મેલોડીમાં ખડોલધામ આપણને શીખવે છે કે નમ્રતા વગર ભક્તિ અધૂરી છે. જે ભક્ત ખોટા માર્ગે ગયો હોય તે પણ જો સાચા હૃદયથી માતાજીને યાદ કરે તો માતાજી તેને પાછો રસ્તો બતાવે છે. માતાજી કોઈને દંડ આપવા બેઠી નથી, પરંતુ ભક્તને સાચવવા બેઠી છે. દુઃખ આવે ત્યારે સમજજો કે માતાજી તમને દૂર નથી કરી રહી, પરંતુ નજીક ખેંચી રહી છે. ખડોલધામમાં માતાજી આગળ બેઠા હોઈએ ત્યારે મનના બધા ભાર મૂકીને કહેવું કે હે માતાજી, હવે તું જ સંભાળ. કારણ કે જ્યારે ભક્ત સાચે સમર્પણ કરે છે ત્યારે જીવન હળવું થઈ જાય છે. અમૃત બાપા કહે છે કે જે ભક્ત સંકટમાં પણ નમ્ર રહે છે તેને માતાજી વિશેષ કૃપા આપે છે. ખડોલધામમાં દીવો પ્રગટાવતા સમયે મનમાં એક જ ભાવ રાખજો કે હે માતાજી, મને સાચો માર્ગ બતાવો. કારણ કે સાચો માર્ગ મળી જાય તો જીવન આપમેળે સુધરી જાય છે. જે ભક્ત ઈર્ષા છોડે છે, ક્રોધ કાબૂમાં રાખે છે અને ક્ષમા અપનાવે છે, તેના ઘરમાં શાંતિ રહે છે. માતાજીનો આશીર્વાદ એટલે રોગમાંથી રાહત, મનની ગાંઠો ખુલવી અને સંબંધોમાં મધુરતા આવવી. ઘણા ભક્તો કહે છે કે ખડોલધામથી ગયા પછી જીવનમાં અચાનક સકારાત્મક ફેરફાર થવા લાગ્યા, કારણ કે તેમણે પોતાનું અહંકાર ત્યાં મૂકી દીધો.
માતાજી પાસે માંગવા કરતાં પહેલાં આપવાનું શીખો. સમય, પ્રેમ અને સેવા, તો આશીર્વાદ આપમેળે વરસશે. યાદ રાખજો કે માતાજી સુધી પહોંચવાનો સૌથી નાનો રસ્તો છે શુદ્ધ ભાવ અને સૌથી મોટો અવરોધ છે શંકા. એટલે વિશ્વાસ રાખો, ધીરજ રાખો અને માતાજીના નામે જાપ કરતા રહો. માતાજી સૌના દુખડા હરશે અને જીવનને નવી દિશા આપશે. જો તમને આ બીજો ભાગ હૃદયસ્પર્શી લાગ્યો હોય તો માતાજીના નામે એક લાઈક કરો. ભક્તિ યાત્રામાં જોડાવા સબસ્ક્રાઇબ કરો. દરેક ભક્ત સુધી સંદેશ પહોંચે એ માટે શેર કરો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો.